હેલો મિત્રો, નમસ્તે મારી યુટ્યુબ ચેનલમાં. આજે અમે લસણિયા બટેકા ભૂંગળા બનાવવાના છે. તો લસણિયા બટેકા ભૂંગળાની રેસીપી જોઈએ. તો ચાલો કેવી રીતે લસણિયા ભૂંગળા બટેકા બનાવાય છે તે જોઈએ. સૌથી પહેલાં તો અમે બટેકા બાફી લીધા છે. હવે તેને છોલીએ છીએ. હવે ચટણી બનાવવા માટે આ લસણ છે, આ કાશ્મીરી મરચું છે, નમક, 1 ઇંચ આદુનો ટુકડો અને ધાણા. તો એ બધાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું છે. તો આ મિક્સર ગ્રાઇન્ડરમાં પીસાઈ ગયું છે. તો હવે તેને આપણે ઢીલું કરવા માટે પાણી ઉમેરશું તેમાં. અને હવે ચટણી બનાવવા માટે આપણે તેલ લેવાનું છે. તેલની માત્રા વધારે રાખવાની છે. ચટણી બનાવવી હોય તો તેલ વધારે જોઈએ. તો તેલ લઈ લીધું છે આપણે અહીંયા. તેને ગરમ થવા માટે મૂકી દીધું છે કઢાઈમાં. હવે તેમાં હિંગ નાખવાની છે, 1 ચમચી હિંગ. પછી 1 ચમચી ગરમ મસાલો. હવે આપણે જે પેસ્ટ બનાવ્યું હતું તે નાખી દેવાનું છે તેલની અંદર. હવે તેને હલાવી લેવાનું છે. જોઈ શકો છો ચટણી કેટલી એકદમ સરસ દેખાવા લાગી છે. ચટણી એકદમ થીક થઈ ગઈ છે અહીંયા. જો ચટણી થીક છે. આપણે તેમાં પાણી ઉમેરી લેવાનું છે જેથી તે પતલી થઈ જાય, તે ઢીલી પડી જાય. આ પ્રમાણે ઢીલી પડવી જોઈએ તેવી રીતે આપણે તેટલું પાણી નાખવાનું છે. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય તે પ્રમાણે તમારે બનાવવાનું. અમારા ઘરમાં 9 સભ્યો છે તો અમે વધારે બનાવ્યું છે. નમક તમે તમારા પ્રમાણે નાખી શકો છો તેમાં. હવે આપણે ભૂંગળા તળી લઈએ. અહીંયા ભૂંગળા તળાઈ રહ્યા છે.
જોઈ શકો છો આપણા ભૂંગળા ઓલમોસ્ટ તૈયાર થઈ જ ગયા છે. તો આપણી ચટણી, લસણિયાવાળી ચટણી, ભૂંગળા બટેકા બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે બટેકા સુધાર્યા હતા, હવે આપણે બટેકા લઈશું. સ્વાદ અનુસાર ચટણી લેવાની છે. તમને વધારે તીખું ભાવતું હોય તો તીખું વધારે ચટણી લેજો, અને ઓછી તીખું ખાતા હોય તો ઓછી ચટણી નાખજો. અને અહીં મસાલાવાળી સીંગ પણ બનાવી દીધી છે ઘરે જ, તેને પણ નાખવાની છે. ઉપરથી સેવ નાખી છે. હવે ધાણા પણ નાખી દીધા છે. ભૂંગળા લઈ લીધા છે. તો હવે આપણી ડીશ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેટલું સરસ લાગે છે, અને ટેસ્ટમાં પણ એકદમ સરસ હતી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. બાય, થેન્ક યુ.